નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. એક અત્યંત સામાન્ય માણસ કે જે છાપા વેચતો, તેને એક દિવસ એક ગ્રાહકે એવું કહ્યું કે થોડા વર્ષોમાં તે છાપા વેચનાર વ્યક્તિનું નસીબ. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂર ઓન કરજો. નયનભાઈનું 12 વર્ષ સુધીનું જીવન એકદમ સુખેથી પસાર થયું હતું. બાળપણથી જ સારી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ખૂબ જ સારું શિક્ષણ મેળવ્યું હતું. પરંતુ અચાનક તેના પિતાની વેપારમાં ખૂબ જ મોટી નુકસાની આવી ગઈ હોવાથી તેની ભરપાઈ કરવા માટે ઘર, દુકાન બધું જ વેચાઈ ગયું. આર્થિક રીતે આખો પરિવાર બરબાદ થઈ ગયો અને સંજોગો અનુસાર નયનભાઈનું ભણવાનું પણ બંધ થઈ ગયું. તેના પિતા કે જેનો ધંધો ખૂબ જ સારો ચાલી રહ્યો હતો, એ પણ બધું છોડીને નોકરીએ લાગી ગયા અને અત્યારે શહેરના એક વિસ્તારમાં સૌથી ઓછા ભાડે મળે તેવી રૂમમાં બધા રહેવા લાગ્યા. નયનભાઈ પણ તેની નાની ઉંમરમાં પરિવારને સપોર્ટ કરવા ઈચ્છતા હતા. પોતે કામ મળે તે માટે ઘણું ફર્યા, પરંતુ કામ શોધતા કાયમ તેને સાંભળવા મળતું કે તમારી ઉંમર નાની છે અને 12-13 વર્ષના છોકરાને કોઈ કામ પણ આપે નહીં. ધીમે ધીમે સમય વીતતો ગયો અને તે 16 વર્ષના થઈ ગયા. 16 વર્ષના થયા પછી નયનભાઈએ ન્યૂઝપેપર વેચવાનું ચાલુ કર્યું. પણ તે કામ તો સવારના 4 વાગ્યાથી 9 વાગ્યા સુધીનું હતું, જેથી એક ઓફિસમાં 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીની નોકરી શોધી લીધી અને ખૂબ જ મહેનતથી અને ઈમાનદારીથી કામ કરવા લાગ્યા. હવે ઘરમાં પણ થોડી રાહત રહેતી. સમય જતાં નયનભાઈના લગ્ન થયા. તેની પત્ની પણ એકદમ શાંત અને સમજુ હતી. તે પણ નયનભાઈને કામમાં મદદ કરી શકે તે માટે એક કારખાનેથી સામાન પેકિંગ માટે લાવતા અને ઘર બેઠા જ મજૂરી કામ કરતા. સમય જતાં નયનભાઈને ત્યાં એક દીકરો, ત્યારબાદ એક દીકરીનો જન્મ થયો. હવે તો ઘરની જવાબદારી તો વધતી જતી હતી. નયનભાઈ પોતે કોઈ નાનો માણસ હોય કે મોટા શેઠ, બધાની સાથે પ્રેમથી અને શાંતિથી વર્તન કરતા. વર્ષો જૂનો ન્યૂઝપેપરનો ધંધો હોવાથી ઘણા દુકાનદારની સાથે સારો અને નિસ્વાર્થ સંબંધ બાંધી લીધો હતો અને સમય મળે ત્યારે તે બધા શેઠની પાસે જાય અને તેની સાથેની વાતચીતોમાંથી તેને ઘણું બધું જાણવા પણ મળતું અને બધા શેઠ પણ તેને માનથી બોલાવતા. એક વખત એક શેઠ પાસે બેઠા હતા, ત્યારે નયનભાઈએ શેઠને કહ્યું કે ઘરમાં માતા, પિતા અને બે બાળકો છે. કામ કરું છું અને નોકરી પણ કરું છું, તેમાં મારું ઘર ચાલી જાય છે. પણ હવે મને મારા બાળકોની ચિંતા થાય છે. મારે તેને ભણાવી ગણાવીને આગળ લાવવા છે, કારણ કે મારા નાનપણમાં તો હું અમારી નબળી પરિસ્થિતિના કારણે ભણી શક્યો નથી. તેથી સારી આવક થાય તેવું કોઈ કામ મળતું નથી અને મૂડી પણ નથી કે હું પોતાનો કામ ધંધો કરી શકું. ત્યારે શેઠની પાસે શહેરના બીજા જ વિસ્તારમાં દુકાન ખાલી પડી હતી અને નયનભાઈને કહ્યું કે તમે સંભાળો
તો હું એ દુકાનમાં માલ ભરી આપું. પણ મારી એક શરત છે. હું તમને પગારની બદલે ભાગ આપીશ. જેથી તમે ગ્રાહક સાથે જેટલો સારો વ્યવહાર કરશો એટલા નવા ગ્રાહક આવશે અને નફો વધશે તેમ તમારો ભાગ પણ વધશે. નયનભાઈએ શરત મંજૂર રાખી અને જૂની નોકરી છોડીને પોતે દુકાન સંભાળવા લાગ્યા. એકાદ વર્ષમાં તો નયનભાઈના સારા સ્વભાવ અને શાંતિથી વર્તન કરતા હોવાથી દુકાનનું નામ થઈ ગયું અને બહુ સારી ચાલવા લાગી. જેનો શેઠને અને નયનભાઈને બંનેને ફાયદો મળવા લાગ્યો અને આવતા 10-12 વર્ષમાં નયનભાઈનો દીકરો એન્જિનિયર અને દીકરીને ડોક્ટર બની ગયા. આજે નયનભાઈને સંતોષ એ વાતનો હતો કે પોતે ભણી શક્યા નહીં, પણ તેના સંતાનો ભણીને આગળ આવી ગયા. નયનભાઈ બેઠા બેઠા વિચારતા હતા કે નાનામાં નાની પરિસ્થિતિમાંથી બાળકોને મોટા કરવા અને ભણાવીને આગળ લાવવા તે સમય અનુસાર ખૂબ જ કઠિન હતું. પણ ઈમાનદારીથી કરેલું કામ અને કોઈ પણ પરિસ્થિતિમાં બધાની સાથે રાખેલો સારો સંબંધ હતો કે તેના દીકરો અને દીકરી ભણીને આગળ આવી શક્યા. આર્થિક પરિસ્થિતિ સારી કે ખરાબ હોય, પણ માનસિક પરિસ્થિતિ આપણે સારી રાખી શકીએ તો કોઈ પણ કાર્યમાં સફળતા મળવાના ચાન્સ વધી જાય છે. અને નયનભાઈનો દાખલો આપણી સામે છે. સારા સંસ્કાર, સારો સ્વભાવ અને સારું વર્તન હશે તો ગમે તેવી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય. આપણી પાસે રૂપિયા ન હોય તો પણ આપણું કામ ભગવાન અટકવા દેતો નથી. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે આભાર.